3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર દરમિયાન અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવશે, ત્યારે આ સમયગાળા દરમિયાન કોઈ દુર્ઘટના ન બને તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચોક્કસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. પોલીસે આયોજકો માટે 30 નિયમોની ગાઈડલાઈન બનાવી છે, જેનું દરેક ગરબાના આયોજકોએ પાલન કરવાનું રહેશે. જેમાં મુખ્યત્વે આયોજકોએ અમદાવાદ શહેર પોલીસની લાયસન્સ શાખામાંથી પરમિશન લેવાની રહેશે. જોકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રી મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે સવારે 5 વાગ્યા સુધી ગુજરાતમાં ગુજરાતીઓ ગરબા રમી શકશે. ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા વિના જ સીધી ડેપ્યુટી કલેક્ટરની નિમણૂક અપાવવાની લાલચ આપીને 5 યુવકો પાસેથી 3.45 કરોડ પડાવી લેનાર 4 ગઠિયાઓ સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો છે. આરોપીઓએ નોકરીની લાલચમાં નક્કી કરેલી અડધી રકમ લીધા બાદ વિશ્વાસ અપાવવા માટે જીપીએસસીના બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર પણ આપ્યા હતા. આરોપીઓએ એક સરકારી પોસ્ટ માટે 2 થી 1.25 કરોડની રકમ નક્કી કરી હતી, ત્યારે સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. સોમનાથ મંદિર નજીક તંત્ર દ્વારા 36 બુલડોઝરની મદદથી મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસના સૌથી મોટું કહી શકાય તેવા આ મેગા ડિમોલિશનમાં 3 થી વધુ ધાર્મિક સ્થળો સહિતના અસંખ્ય દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, જેનું માર્ગદર્શન જિલ્લા કલેક્ટર, રેન્જ આઈજી અને એસપી સહિતના મુખ્ય અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહીને પગલે શહેરમાં શાંતિ બની રહે તે માટે 3 એસપી, 6 ડીવાયએસપી, 50 પીઆઈ તેમજ પીએસઆઈ સહિત 1200 પોલીસ જવાન તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે મોટી સંખ્યામાં ટોળા ઉમટતા 70થી પણ વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.